નમસ્કાર. ચાલો આજે તમને એક એવી મસ્ત સફર પર લઈ જાઉં. ગુજરાતથી સીધા ભારતના એવા ખૂણામાં જ્યાં સૂરજ સૌથી પહેલા દેખાડે છે. અરુણાચલ પ્રદેશ. આ કોઈ સામાન્ય ટ્રીપની વાત નથી હો. આ વાર્તા છે ડૉક્ટર પ્રતિભા શાહના એક અનોખા અનુભવની, જેમાં દેશપ્રેમ છે, આપણી સંસ્કૃતિ છે અને એક એવું સરપ્રાઇઝ છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો તૈયાર છો આ રોમાંચક પ્રવાસ માટે? ચલો શરૂ કરીએ. પણ એક મિનિટ, પ્રવાસ શરૂ કરીએ પહેલાં એક સવાલ. ક્યારે વિચાર્યું છે કે ભારતના આટલા પૂર્વમાં, છેક ખૂણામાં લોકો શું બોલતા હશે, કેવી રીતે રહેતા હશે, એમની ભાષા કઈ હશે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. હવે જરા વિચારો, આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે અરુણાચલના સુંદર પહાડોમાં ફરી રહ્યા છો અને અચાનક જ કોઈ પાછળથી પૂછે, કેમ છો? એકદમ શુદ્ધ ગુજરાતીમાં. લાગ્યો ને ઝટકો? બસ આ જ તો છે આપણી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. ચાલો જોઈએ કે આખરે થયું શું હતું. તો આપણી આ અનોખી યાત્રાની શરૂઆત થાય છે અરુણાચલ પ્રદેશના ખૂબસૂરત નજારાઓથી. એક એવી જગ્યા જ્યાં કુદરત અને સંસ્કૃતિ જાણે એકબીજામાં ભળી ગયા હોય. અને હા, અહીં જે કેવી અણધારી મુલાકાત થવાની હતી, જે બધું બદલી નાખવાની હતી. આ પ્રવાસ પર નીકળ્યા હતા લેખિકા ડૉક્ટર પ્રતિભા શાહ. વિચારો, ગુજરાત ક્યાં અને અરુણાચલ પ્રદેશ ક્યાં? હજારો કિલોમીટર દૂર આવેલા આ સુંદર અને શાંત રાજ્યમાં એ ફરવા ગયા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે ત્યાં એમના માટે એક બહુ મોટું સરપ્રાઇઝ રાહ જોઈ રહ્યું હતું. અને પછી થયું એ જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એ ત્યાંની એક લોકલ માર્કેટમાં ફરી રહ્યા હતા અને અચાનક જ કાનમાં એકદમ સ્પષ્ટ ગુજરાતી શબ્દો સંભળાયા. આપ ક્યાંથી આવો છો? એક સેકન્ડ માટે તો એમને એવું જ લાગ્યું કે જાણે કોઈ સપનું તો નથી ને. પોતાની માતૃભાષા આટલી દૂર! અને આ જે આશ્ચર્ય હતું એ જોતજોતામાં એકદમ પ્રેમભરી વાતચીતમાં બદલાઈ ગયું. તો ચાલો હવે મળીએ એ વ્યક્તિને જેણે આ સવાલ પૂછ્યો હતો, સરવજીતને. અને સાંભળીએ એ વાતચીત જેણે બે અજાણ્યા ગુજરાતીઓને હજારો કિલોમીટર દૂર એક કરી દીધા. જેવો લેખિકાએ જવાબ આપ્યો, સામે જે ભાઈ ઊભા હતા એમની આંખો પણ નવાઈથી પહોળી થઈ ગઈ. એમનું નામ હતું સર્વજીત, અને એ પણ ગુજરાતી. અરે વાહ! એમના ચહેરા પર જે ખુશી હતી ને, એ તો બસ જોવા જેવી હતી. જાણે વર્ષોથી વિખૂટા પડેલા કોઈ પોતાના મળી ગયા. અને પછી લેખિકાએ જે જવાબ આપ્યો એ તો ખરેખર દિલને સ્પર્શી જાય એવો હતો. એમણે કહ્યું, પંખીઓએ માળો બાંધવા આટલે દૂર આવવું પડે? કેટલો સુંદર જવાબની! જેણે કહ્યું કે જેમ પંખીઓ દાણા પાણી માટે ગમે ત્યાં માળો બાંધે છે, એમ અમે પણ રોજીરોટી માટે આટલે દૂર આવીએ છીએ. એક જ વાક્યમાં કેટલી ઊંડી વાત કહી દીધી. અને તમને જાણીને વધુ નવાઈ લાગશે કે સર્વજીત ત્યાં એકમાત્ર ગુજરાતી નહોતા. અરે, ત્યાં તો ઘણા બધા ગુજરાતી પરિવારો વર્ષોથી રહેતા હતા. આ જ તો આપણા ભારતની સુંદરતા છે, ખરું ને? ભલે આપણે હજારો કિલોમીટર દૂર હોઈએ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ એ આપણને એકબીજા સાથે જોડી જ રાખે છે. સારું, તો હવે લેખિકા સાથે આપણે પણ આગળ વધીએ. આપણી સફરનો આગલો પડાવ છે તવાંગ, અરુણાચલનું એક બહુ જ ખાસ સ્થળ. એક એવી જગ્યા જે ફક્ત એના સૌંદર્ય માટે જ નહીં, પણ એના શૌર્યના ઇતિહાસ માટે પણ ઓળખાય છે. આ જો તવાંગનો ભવ્ય ગેટ. લાગે છે ને જાણે સ્વર્ગમાં પ્રવેશવાનો દરવાજો હોય. ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો અને એવી ગજબની શાંતિ કે બસ મન એકદમ ખુશ થઈ જાય. પણ તવાંગની ઓળખ ફક્ત એની કુદરતી સુંદરતા પૂરતી નથી હો. આ ધરતી ભારતના ઇતિહાસની સાક્ષી છે. એક એવો ઇતિહાસ જે આપણા વીર જવાનોની બહાદુરી અને બલિદાનથી લખાયેલો છે. આ સુંદરતાની પાછળ એક બહુ મોટો ગૌરવશાળી ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો હવે સમયમાં થોડા પાછા જઈએ. એક એવા સમયમાં જેણે આ જમીનના ટુકડાને ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધો. આપણે વાત કરી રહ્યા છીએ 1962ના ભારત-ચીન યુદ્ધની અને એ વીરોની જેમણે અહીં એક નવી જ કહાણી લખી. વર્ષ હતું 1962. ભારતના ઇતિહાસનું એક એવું વર્ષ, એક એવું પાનું જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. આ એ જ સમય હતો જ્યારે આપણા બહાદુર સૈનિકોએ અરુણાચલની આ પવિત્ર ધરતી પર દુશ્મનો સામે એવી હિંમત બતાવી હતી જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જે દ્રશ્ય છે એ છે જસવંતગઢ યુદ્ધ સ્મારકનું. આ કોઈ ટુરિસ્ટ પ્લેસ નથી, આ એક મંદિર છે.
એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભારતના વીર સપૂતોએ દેશ માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું હતું. કહેવાય છે કે અહીંની હવામાં આજે પણ એમની વીરતાની સુગંધ આવે છે. આ સ્મારક 1962ના યુદ્ધમાં લડેલા દરેક સૈનિકને શ્રદ્ધાંજલિ આપે છે. પણ આ જગ્યાનું નામ એક એવા ખાસ સૈનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમની બહાદુરીની કહાની આજે એક દંતકથા જેવી બની ગઈ છે. અને એ મહાનાયક એટલે રાઇફલમેન જસવંત સિંહ રાવત. એમણે જે કર્યું હતું ને એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. વિચારો, એકલા હાથે પૂરા 72 કલાક સુધી એમણે દુશ્મનોની આખી સેનાને આગળ વધતા રોકી રાખી હતી. એમનું આ સાહસ અને બલિદાન આજે પણ ભારતીય સેનાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. તો જોયું, ડૉક્ટર પ્રતિભા શાહનો આ પ્રવાસ ખાલી ફરવાનો પ્રવાસ નહોતો. એ તો અનુભવો અને શીખનો એક આખો ખજાનો હતો. તો ચાલો હવે આ આખી સફરને અંતે એ જોઈએ કે આપણે આમાંથી શું શીખી શકીએ છીએ. સૌથી મોટી શીખ એ છે કે આપણો દેશ કેટલો અદ્ભુત છે. ભલે આપણે ગમે તે ભાષા બોલીએ, ગમે તે રાજ્યમાં રહીએ, પણ છીએ તો બધા એક ભારતીય. અરુણાચલમાં એક ગુજરાતીનું મળવું અને ત્યાં જ જસવંતસિંહ જેવા વીરનું સ્મારક હોવું, આ બંને વાતો આપણને શીખવે છે કે આપણો દેશ અને આપણી દેશભક્તિ દરેક ખૂણે જીવંત છે. અને હા, સૌથી અગત્યની વાત, આ પ્રવાસ આપણને યાદ કરાવે છે કે આજે આપણે જે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ એનું કારણ આપણી સરહદ પર દિવસ-રાત ઊભેલા સૈનિકો છે. એમના માટે આપણા દિલમાં હંમેશા ગૌરવ અને સન્માન હોવું જ જોઈએ. તો આ હતી અરુણાચલની એક યાદગાર સફરની વાત. આ વાર્તાએ આપણને શું શીખવ્યું? આપણા દેશ માટે, આપણા સૈનિકો માટે શું નવું વિચારવા પર મજબૂર કર્યા? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. ફરી મળીશું આવી જ કોઈક નવી પ્રેરણાદાયી વાત સાથે. જય હિન્દ.